મિડલ ઇસ્ટમાં 100 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા અને ઈરાન વચ્ચે આજે સમજૂતી ઉપર હસ્તાક્ષર થવાના છે. તેમણે બંને દેશોના સંબંધોમાં એક ઐતિહાસિક પરિવર્તન ગણાવતા જાહેરાત કરી કે સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક અસરથી ખોલી દેવામાં આવશે. ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે આ ડીલ એ વાતની ગેરંટી આપશે કે ઈરાન ભવિષ્યમાં પરમાણુ હથિયાર બનાવશે નહીં. ટ્રમ્પે આ સમજૂતીને ન્યુક્લિયર હથિયાર ન બનાવવા માટેની દિવાલ ગણાવી. એમણે કહ્યું કે ઈરાન હવે કોઈપણ માધ્યમથી પરમાણુ હથિયાર મેળવવાની દિશામાં આગળ વધશે નહીં. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ઈરાન સાથે પૈસાની કોઈ લેવડ-દેવડ થશે નહીં અને અમેરિકા ઈરાનમાંથી પરમાણુ કચરો હટાવશે. ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે આ ડીલ એ વાતની ગેરંટી આપશે કે ઈરાન ભવિષ્યમાં પરમાણુ હથિયાર બનાવશે નહીં. ટ્રમ્પે આ સમજૂતીને ન્યુક્લિયર હથિયાર ન બનાવવા માટેની દિવાલ ગણાવી. એમણે કહ્યું કે ઈરાન હવે કોઈપણ માધ્યમથી પરમાણુ હથિયાર મેળવવાની દિશામાં આગળ વધશે નહીં. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ઈરાન સાથે પૈસાની કોઈ લેવડ-દેવડ થશે નહીં અને અમેરિકા ઈરાનમાંથી પરમાણુ કચરો હટાવશે.